श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल जो वार्ता क्रमांक 45 वो जो शुरू हुयो तो छज्जो ब्राह्मणी सनाढ़ जो कल यहाँ तक आयो हतो, जो श्री गुसाई जी के जो वचन हते, जब श्री गुसाई जी बहुत दुख पावते तब एक दिन श्री गुसाई जी कहे, जो है रे कोई जो या रांड की नाक काटे, सो तहाँ एक भगवंत राम को श्री गुसाई जी को सेवक ठाड़ो हतो। ताने अपने मन में विचार कियो, जो छज्जो की नाक में काटो तो आछो है। એટલે જે જેના હોય ને તેમનું બળે, આ એક ભાવ ગઈકાલે મારાથી સ્કીપ થયો હતો। જેમનો જીવ હોય એ જ એમના જે બ્રહ્મસંબંધ દાતા ગુરુ હોય એમના માટે એને બહુ જ અંદર અસર થાય। કંઈ પણ આપ વલ્લભ આપના જે ગુરુ છે એમને કંઈ થાય, શ્રમ પડે અને જો કોઈ એ બોલે વચન ઉચ્ચારે તો એની અસર સૌથી વિશેષ સેવકને થાય। એટલે જ તો અત્યારે એણે નક્કી કર્યું આ કાર્ય કરવું એ કંઈ સહેલું નથી। કોઈ જનાનામાં વહુજી મહારાજની સેવિકાને, એક સ્ત્રી છે ને, આ પણ કેટલી મોટી મર્યાદા હતી, પણ આજ્ઞા શ્રી ગુસાઈજીની છે। અને બીજી તો કોઈ જનાનાની સ્ત્રી જે છે, બીજી બધી ખવાસીનીઓ 6 લાલન સ્ત્રીઓની, એ કોઈ સુધી આ વાત તો પહોંચવાની નથી, કેમ કે જનાના સુધી આ બધી વાત ના જાય। એટલે ભગવંતે પોતે જ નક્કી કર્યું કે ભલે સ્ત્રી છે, 55 વર્ષે તો એ સેવક થઈ હતી, એટલે અત્યારે 60 વર્ષની હશે, તો ભલે 60 વર્ષની ડોકરી છે, પણ શ્રી ગુસાઈજીના વચન તો હું સત્ય કરીશ। એટલે બળે કોને? પોતાના ગુરુનું, પોતાના જીવને જ બળે। આ બહુ સુંદર ભાવ આજે ગઈકાલે નહોતો પ્રાપ્ત થયો। જો કોઈ અને બીજું કોઈને નથી બળતું। જુઓ, આની જે ફરિયાદ છે એ આચાર્ય કક્ષમાં શ્રી ગુસાઈજી પાસે આવે છે, એકવાર નથી આવતી, વારંવાર આવે છે। એટલે એનો અર્થ જ એવો થયો કે શ્રી ગિરધરજીના વહુજી મહારાજને પણ ખબર તો હોય ને, એકાદ વખત થાય તો કદાચ ધ્યાન ના ગયું હોય, તો કોઈએ કીધું ના હોય, પણ કાયમનું હોય ને ચહલ પહલ આટલી બધી। અને ગઈકાલે મારાથી એવું કહેવાય ગયું હતું કે આ 6 લાલનને જે અંદર અંદર થયું કે 7 લાલનને કે અમે શ્રમિત થયા છીએ આના કલહથી, આ કલહ કરાવે છે, ત્યારે મારાથી એવું બોલાઈ ગયું હતું કે આ છજ્જો એ જો કે માતૃતુલ્ય ઉંમર છે એની 60 વર્ષની, પણ છતાંય જનાના છે એમની જે સેવિકા છે, એટલે એ કંઈ એમની પાસે જઈને કંઈ વાત ના કરે, અને એ તો સાંભળે પણ નહીં, અને એવો તો અધિકારે નથી, અને એવું સંભવ પણ નથી। એટલે ગઈકાલનું મારું બોલેલું થોડુંક ક્ષમાયાચના। પણ હા, આ કલહમાં મૂળ છે જે આપના 6 લાલન શ્રીઓ છે ગિરધરજી સિવાયના, જેમાં ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામજી, એમના જે વહુજી મહારાજો છે, એમના જે વહુજી છે એમની પાસે જઈ અને આ એકબીજાની ઊંધી વાતો કરે, એટલે એ લોકો અંદર અંદર એકબીજાથી વિખવાદ કરે, આ રીતે એ ક્લેશ કરાવતી। તો એ વખતે વહુજી મહારાજ, ભામિનીજી વહુજી મહારાજ, ગિરધરજીના જ્યેષ્ઠ લાલનના જે વહુજી મહારાજ છે, હવે એમને તો સેવામાં બરોબર છે, અનુકૂળ છે, એ તો પડતો બોલ ઝીલી લે છે, એટલે એમને તો પ્રસન્નતા છે। પણ અહીંયા બધા આપના જે દેવર છે, 6 દેવર જે મેં હમણાં કયા નામ, એમને શ્રમ પડી રહ્યો છે, એ વાત પણ આવી તો હોય જ ને કાને, પણ એમની મર્યાદા છે, એટલે કંઈ શું કરતા નથી। એ એમને જે કહેવું જોઈએ કે તું આવું ના કર, તો તને કાઢી મૂકીશ, તારી સેવા જશે। અને વલ્લભકુલની સેવા મળવી એ બહુ દુર્લભ છે, અને મળ્યા પછી જતું રહેવું બહાર, એ તો અતિશય દુઃખદાયક છે। એટલે એ
એવી આજ્ઞા કરીને એને ટોકવી એ પણ ગિરધરજીના વહુજી ભામિનીજી વહુજીએ કર્યું જ નથી. તો શ્રમ તો શ્રી ગુસાઈજીને આવે છે બધો. બધાય જે લાલન સ્ત્રીઓનો જે શ્રમ પડે છે તો શ્રી ગુસાઈજીથી વાત કરે છે. તો શ્રી ગુસાઈજીને પડતો શ્રમ એમના માટેની લાગણી એ ભલે આપના લાલન સ્ત્રીઓમાં બધાયમાં છે, પિતા માટે લાગણી તો હોય, પણ એટલી એ સામર્થ્ય નથી કે સૌથી મોટા લાલનના વહુજી મહારાજની ખવાસીને કશું રોકી શકે, ટોકી શકે. એ સામર્થ્ય શ્રી ગુસાઈજી કે જે મારી પાસે નથી, એટલે તો આ વચન ઉચ્ચાર્યા. એવા થાક્યા, એવા કંટાળ્યા રોજનું, એટલે એક વખત કહી દીધું કે હેરે કોઈ જો રાણકી નાક કાટે. તો અહીંયા એ પણ જોવાનું છે કે જનાના જે છે એમને પણ આચાર્યમાં જે મૂળ આપના જે સસરા છે શ્રી ગુસાઈજી, એમના માટે પણ જે ભાવ હોવો જોઈએ કે ના એમને શ્રમ પડી રહ્યો છે તો મારે જરૂરથી આ ખવાસીનીને કાઢવી જ જોઈએ ઘરમાંથી બહાર. એ પણ નથી થયું. એટલે આ એક એ સમયમાં જો હોય તો આપણે સમજવાનું છે કે અત્યારે હોય તો એવું કંઈ વિચારવાનું નહીં કે એમના ઘરમાં આવું વાસણ ખખડે. એ જે સિદ્ધાંત છે એ ખાલી નાદ સૃષ્ટિમાં જ છે એવું નથી, એ બિંદુ સૃષ્ટિમાંય છે. એ આ પ્રમાણ મળ્યું. હું ભાઈ બીજું કંઈ હું નથી જાણતો. એટલે પછી એણે નાક કાપીને જતો રહ્યો ને ગિરધરજીએ શ્રવણ કર્યું, પણ એમણે કંઈ કહ્યું નહીં. અને ભામિનીજી વહુજીએ શ્રી ગિરધરજીને વિનંતી કરી કે આપ તો હવે શિક્ષા આપો જ એને. હવે ખરેખર તો ગિરધરજી કહે છે કે શું કરીએ, આપણા હાથમાં નથી, શ્રી ગુસાઈજીનો સેવક છે. એટલે ખરેખર તો શ્રી ગુસાઈજીના આજ્ઞાનું પાલન કર્યું છે. હવે એને જો કંઈ થાય તો શ્રી ગુસાઈજીનો થયા બરોબર થઈ જાય. તો શ્રી ગુસાઈજી કો સેવક હે તાતે હમ બાતે બાતે કછું કહી શકત નહીં. પાછે શ્રી ગુસાઈજી આપ સુની. હવે શ્રી ગુસાઈજી સુધી વાત આવી કે એમના સેવક ભગવંતે, મેં તો એમ જ કહેવા ખાતર કીધું હતું કે કોઈ એવું છે કે જે એને રોકી રાખે. આ રોજના ક્લેશથી કંટાળ્યા છીએ એટલે રોકી રાખે એ શબ્દ નથી વાપર્યો, પણ શબ્દ તો એવો જ વાપર્યો છે કે આ રાડનું કોઈ નાક કાપે. એટલે આમાં ખરેખર તો છે ને સમાનાર્થી શબ્દ હશે, કાં તો એવો ભાવ હશે કે કોઈ એમ તો કંઈ કરી ના નાખે. નથી કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મર, તો ઢાંકણીમાં કંઈ પાણી લઈને થોડું ડૂબી મરાય છે એવી રીતે. પણ એ એક રીતે એવું મહાવરો કહેવાય એને. એટલે આ મહાવરાના રૂપમાં આપણે આજ્ઞા કરી હશે કે કોઈ એને શાંત કરી શકશે કે આ રોજની કલહથી કંટાળીને આમાંથી એમને મુક્તિ મળી શકે એવો ભાવ હશે. પણ હમણે તો શબ્દોએ શબ્દો અને અક્ષરે અક્ષરનું યથાર્થ પાલન કર્યું. પણ આ જે કર્યું છે ને પાલન, એમાં પણ કેટલો મોટો લાભ છે આ છજ્જોને. 60 વર્ષની જે માતૃતુલ્ય છે એને કેટલો મોટો લાભ છે એ છેલ્લે આવશે. હરિરાયજી કૃપા કરશે ત્યારે સમજાશે. ત્યાં સુધી તો આપણને લૌકિક બુદ્ધિથી તો આ નહીં સમજાય. હવે પાછે શ્રી ગુસાईजी आप सुनी तब श्री गुसाईजी आप बाहिर निकसी के वा भगवंत ઉપર बहुत ही खीजे. એટલે બહાર આવીને કીધું, ભગવંત કાં ગયો તું, કાં મર ગયો ભગવંત, ઓ ભગવંત. તો ભગવંત હોય તો સાંભળે ને, ભગવંત તો ભાગી ગયા, ખબર હતી કે આવું જ થવાનું છે. આ તો કૃપાએ કરે ને ખીજે. એ સુંદરતા તો ફક્ત શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજી અને આજે અમારા ગુરુજી માટે પણ કહી શકું. બહુ આનંદ આવે પોતાના જાણીને ખીજે. એ તો જેને માહી પડ્યો તે મા સુખ માણે, પરી ભગવંત પાયો નાહી. પાછે વહ ભગવંત કિતનેક દિન પાછે છાને સીક આઈ કે. છાને સીક એટલે છાનો માનો. થોડા દિવસ કે પોતાના જે ગુરુ છે બ્રહ્મસંબંધ દાતા, એમાંથી જેને પણ સાનિધ્ય પ્રાપ્ત થઈ ગયું તો થોડીક ક્ષણ પછી પૂરું, પછી એમના વગર એમને જીવન જીવવું ના ગમે, બધું અસહ્ય થઈ જાય. એટલે આવો અપરાધ કર્યો તો છતાંય થોડોક ટાઈમ પછી આવ્યો પાછો, રહી ના શક્યો. જાણ્યું કે બધું ક્રોધ ઠંડો પડી ગયો હશે, પછી આવ્યો અને છાને શીખ આઈ કે શ્રી ગુસાઈજી કો સાષ્ટાંગ દંડવત કરી કે મિલ્યો. છાનો માનો આવી અને શ્રી ગુસાઈજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કર્યા અને પછી મળ્યો. તબ શ્રી ગુસાઈજી ભગવંત સો કહ્યો જો ક્યો રે. શબ્દો એટલા સુંદર હોય છે આપના શ્રી ગુસાઈજીના કે આવી પ્રેમ ભરી ગાલી
એ પોતાના સિવાય કોને અપાય? શ્રી ગુસાઈજી ભગવંત શું કયો? જો ક્યોરે કુજાત, કુજાત કીધો એને, જો ક્યોરે કુજાત તેવા છજ્જો બ્રાહ્મણી કો નાક કાટ્યો, તો શો કોને કયો હતો? છે ને, આ બહુ અદ્ભુત લીલા હોય છે આપની. જેમ પેલા વૈષ્ણવે એટલું કીધું કે વલ્લભ પ્રભુની સૃષ્ટિ કરતા આપની સૃષ્ટિ તો વધારે ઉત્તમ. તો આપને એટલો બધો આઘાત લાગ્યો પણ આપ કંઈ બોલ્યા નહીં. પણ પછી અમુક દિવસ જવા દીધા અને પછી કહ્યું કે જા મેં તારો ત્યાગ કર્યો. ને ખરેખર ત્યાગ કર્યો એવું બોલ્યા હતા. પછી તો એને બધા વૈષ્ણવોએ પણ છોડી દીધો અને એ તો એકલો પડ્યો. એટલે હવે એ તો આત્મહત્યા કરવા ચાલ્યો. ને પછી પેલા મહાપ્રભુજીની સેવકીની ડોકરીએ પ્રભુએ જ પ્રેરણા કરી. ડોકરી પાસે છેલ્લે દર્શન કરીને જવું, કદાચ આ જય શ્રી કૃષ્ણ કરશે. કેમ કે શ્રી ગુસાઈજીએ ત્યાગ કરેલો એટલે શ્રી ગુસાઈજીના સેવકોએ તો જય શ્રી કૃષ્ણ કરવાના બંધ કરી દીધા. અને ત્યાં જાય તો એમ કે અમારી પાસે કેમ આવ્યો? જતો રે. શ્રી ગુસાઈજીએ તો ત્યાગ કરવાનો કીધો છે, તો તારે મારી પાસે અમારી પાસે નહીં આવવાનું. હવે એની પાસે શ્રી ગુસાઈજીનો એક પણ સેવક વાત ના કરે ગોકુલમાં. એટલે છેવટે મૃત્યુ થાય અને છુટકારો થાય. કેમ કે દૈવી જીવને કંઈ બીજો કંઈ લાભ હોય નહીં સંસારમાં. પછી એ મૃત્યુ માટે થઈને નીકળ્યો, આત્મહત્યા માટે થઈને. પણ ત્યારે માર્ગમાં જે વલ્લભાચાર્યજીના સેવકીની ડોકરી હતી, તો એ વખત એક આવો એને આશાનો કિરણ દેખાયો કે જો મહાપ્રભુજીની સેવકીની છે એ તો જય શ્રી કૃષ્ણ કરશે જ નહીં, ગુસાઈજીના સેવકો ના કરે. બસ એ પછી એને અંદર ગયા અને પછી જે થયું એ પ્રસંગ જાણીએ છીએ આપણે. એ પ્રસંગ પણ અદ્ભુત છે. અને છેવટે પછી એ ડોકરી જ લઈને આવી અને કહ્યું કે તમે એમનો ત્યાગ કર્યો છે? તો કે ના, મેં ક્યાં ત્યાગ કર્યો છે. બસ આ શ્રી ગુસાઈજીની લીલા એ ફક્ત ને ફક્ત પ્રેમીઓ માટે હોય છે, સિદ્ધાંતવાદીઓ માટે નથી હોતી. તબ ભગવંતને શ્રી ગુસાઈજી તે તો સો કોનને કહ્યો હતો તે વા છજ્જો બ્રાહ્મણી કો નાક કાટ્યો? તબ ભગવંતને શ્રી ગુસાઈ, ભગવંત વૈષ્ણવ, તબ ભગવંતને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી, જો મહારાજા ધીરાજ મેં કહા કરું. મહારાજ કી આજ્ઞા હતી. ઓહો, આપની જ આજ્ઞા હતી એવું ના કીધું. હો, મહારાજ કી આજ્ઞા હતી. સો શ્રીમુખ કે બચન કેસે મિથ્યા હુઈ. છે ને, તા પાછે શ્રી ગુસાઈજી આપ કછું બોલી શકે નહીં. તબ વહ ભગવંત સેવા કરણ લાગ્યો. શ્રી ગુસાઈજીએ પણ કબૂલ કર્યું. એવું નહીં પેલામાં કીધું કે ના મેં તને ક્યાં કર્યો છે. પછી આર્ગ્યુમેન્ટ નહોતી કરી એ વૈષ્ણવે કે આપે તો કહ્યું હતું કે ત્યાગ કર્યો, કારણ કે એનું તો સિદ્ધ થઈ ગયું, બધું સ્વીકારી લીધો પાછો. એટલે હવે તો એને પાછું જે હતું એ તો દૂર થયું દુઃખ. પણ અહીંયા તો એણે સ્પષ્ટ કહ્યું કે ના ના આપે આજ્ઞા કરી હતી. પછી આપ ચૂપ રહ્યા, પછી આપ કંઈ બોલી શક્યા નહીં. તબ વહ ભગવંત સેવા કરણ લાગ્યો. એટલે પછી જે એની સેવા હતી, ચરણ સેવા કે જે પણ, એનો લાભ પાછો પ્રાપ્ત થઈ ગયો. હવે જે આવે છે એ ભાવ પ્રકાશ. શ્રી હરિરાયજી કહે છે, યા વાર્તા કો અભિપ્રાય यह है, जो श्री गुसाई जी आप पूर्ण पुरुषोत्तम है, सो आपकी बानी असत्य सर्वथा न हुई. और दूसरा अभिप्राय यह है, जो प्रभु को स्वभाव बड़ो दयालु है, ताते अपने जन की तनक सेवा को हूँ प्रभु मेरु के समान मानी लेते हैं, और समुद्र जैसे अपराध को एक बूंद की સમાન હું ગિનત નાહી હે. કેટલી મોટી વાત! આ વલ્લભ જ વલ્લભની વાત કરી શકે, વલ્લભ જ શ્રી ગુસાઈજીની વાત કરી શકે. આ જે આપણે કહ્યું હરિરાયજીએ કે ઓર સમુદ્ર જૈસે અપરાધ કો એક બૂંદ કી સમાન હું ગિનત નાહી. એક બુંદ સમાન ગણે જેવું કીધું હોય ને, જેમ કે આપણે કહીએ છીએ ને કે રહી સમાન સેવાને મેરુ સમાન ગણે છે. એ ગણે છે શબ્દ છે, આમાં તો ગણતા જ નથી. અપરાધની વાત આવે છે તો ગણતા જ નથી. જેમ પેલામાં કહ્યું આગળ કે પ્રભુ તનક સેવા કો પ્રભુ મેરુ કે સમાન માની લેતે. થોડી પણ સેવા થઈ જાય આપણે ત્યાં આપણાથી, શ્રી ગોવર્ધનનાથજીની કે આપણા ઘરમાં બિરાજતા પ્રભુની કે વલ્લભકુલ બાલકની થોડીક પણ સેવા તો એને પણ મેરુ સમાન ગણી લે છે.
और समुद्र जैसे अपराध को एक बूंद की समान हूँ गिनत नाही, गणता જ નથી અપરાધને તો. સો સુરદાસજી ગાય હે. ધનાશ્રીમાં પદ રાખ્યું છે અહીંયા. देखो देखो हरिजू को एक सुभाई, अति गंभीर उदार उदधि जानी शिरोमणि राई, तिनका सो अपने जन को गुण मानत मेरु समान, समझदास अपराध सिंधु सम बुंद न एको मान. अच्छा, આનો જ અનુવાદ છે આ તો સુરદાસજીના પદનો. વાહ. बदन प्रसन्न कमल ज्यों सन्मुख देखत है हो ऐसे, विमुख भये कृपा या मुख की जब देखो तब तैसे, भक्त विरह कातर करुणामय डोलत पाछे लागे, सूरदास ऐसे स्वामी को कित दीने पीठ अभागे. જેને આવો સ્વાદ ચાખી લે પછી એ કેવી રીતે પીઠ આપી શકે. सो प्रभु ऐसे दयालु है ताते या ब्राह्मणी के अपराध को आपने थोड़ी सी शिक्षा दे निवृत्त कियो, नातरु या को कहूँ ठिकाणो न હતો. આ બસ આ કારણ છે જે એમને શિક્ષા કરાવડાવી થોડી, એ થોડામાં આ બધા જ અત્યાર સુધીના ભયંકર અપરાધ કહેવાય. હો, આ જેમ તીર્થભૂમિ પર કરેલા અપરાધ માટે શાસ્ત્રોમાં આજ્ઞા છે કે વજ્રલેપ થઈ જાય. તમે ઘરે કંઈ પણ અપરાધ કરો તો એનો અપરાધનો ફળ તો છે જ, પણ એ જ અપરાધ જો તમે તીર્થભૂમિ પર જઈને કરો છો તો એ વજ્રલેપ એટલે કાળાંતરે પણ એનો નાશ ના થાય, એ ભૂસાય નહીં. એવી રીતે આ વલ્લભનું જે ગૃહ છે, શ્રી ગુસાઈજીનું ઘર, એમાં જે સ્વરૂપો છે એ કોઈ સાધારણ નથી. શ્રી ગોકુલનાથજી તો સાક્ષાત ઈશ્વર જ છે, અને બાકીના જે સ્વરૂપો છે એનું ગૂઢ સ્વરૂપ હજી સુધી પ્રગટ થયું નથી, એટલે એમના વિશે હું ક્યારેય કશું બોલી શક્યો નથી. પણ એ પછીના જે સ્વરૂપો છે, સાત લાલનથી પછી પ્રગટ થયેલા, એ સ્વરૂપનું વર્ણન શ્રી ગોકુલનાથજીએ જ્યારે કૃપા કરીને સર્વોત્તમજીના 108 નામમાં સ્મયાપહ નામ જે છે, એ સ્મયાપહ નામની ટીકામાં બહુ ફોડ પાડીને કીધું છે કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સ્વામિનીજી છે ગુરુ રૂપે, અને સ્વામિનીજીથી પ્રગટ થયેલા લલિતાજી અને વિશાખાજી એ સ્વામિનીજીની મુખ્ય સખીઓ છે, સહચર્યો છે. અને એ લલિતા અને વિશાખાથી જે યુથો પ્રગટ થયા છે ઠાકોરજીની લીલામાં સહાયક થવા માટે, બધી રીતે અનુકૂળ સ્વામિનીજીને પણ, એ જે છે એને કહેવાય છે બિંદુ સૃષ્ટિ. અને એ જે બિંદુ સૃષ્ટિ એ યમુના વિશાખાજી અને લલિતાજીથી પ્રગટ થયેલા છે, એમાંથી વલ્લભ કુલ બાળકો પ્રગટ થયા છે. આ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના અંશ, અને આપ જ જાણે કે શ્રી ગોકુલનાથજીના વચન છે. શ્રી ગુસાઈજીએ જ આ પ્રેરણા કરીને ટીકા રખાવી છે, તો શ્રી ગુસાઈજીના વચન છે. એટલે આપણે જ્યારે હમણાં પ્રસંગો ગયા એના બધામાં કીધું કે ચલો વલ્લભકુલ બાલકના દર્શન કરવા જઈએ, અથવા તો કીધું કે ચલો આપણે બીજું કંઈક શબ્દ વાપર્યો છે, પણ કોઈ દિવસ વલ્લભ નથી કીધા બાળકોને. વલ્લભ તો એક જ રહેવા દીધા છે કાયમ માટે. ગુસાઈજીએ પણ આપને વલ્લભ નથી કેવડાયા, અને આપના લાલનોમાં પણ એક ગોકુલનાથજી સિવાય કોઈનું પણ નામ વલ્લભ નથી રાખ્યું. આ પ્રમાણ છે. તો આ જે ભાવ છે ઠાકોર શ્રી ગુસાઈજીનો, કે જે આ અપરાધનો નિવારણ ક્યારે થશે? કારણ કે કોઈ વ્યક્તિ વારંવાર અપરાધ કર્યા જ કરે, છતાં પણ વલ્લભકુલનું મેં સાનિધ્ય જે પ્રાપ્ત કર્યું છે 2015થી, અને આજે મને કેટલા વર્ષ થયા, 10 વર્ષ થયા, મેં આ એક એવો ગુણ જોયો છે વલ્લભકુલ બાળકોમાં કે અમને તેવા કોઈ અપરાધ કરનાર બહુ નજીકના હોય ને, એ આવા હોય, એમાંથી થાય, એમને ટેવ પડી જાય તો એટલું બધું ચાલે, રેગ્યુલરલી અપરાધ ચાલે, પણ કોઈ દિવસ આપના દ્રષ્ટિમાં, આપની વાણીમાં, આપના વર્તનમાં ક્યાંય પણ એના માટે અભાવો જોવા ના મળે. આવું સામર્થ્ય, હું આટલા મર્યાદા માર્ગમાં કેટલા વર્ષો રહ્યો, આવું સામર્થ્ય મેં હજી સુધી વલ્લભકુલ બાલક સિવાય કોઈનામાં જોયું નથી. એટલું બધું એ વખતે મને સ્પષ્ટ થાય કે ના, મહાપ્રભુજીએ જે આપનો અંશ આપના વંશમાં સ્થાપ્યો છે એની ઝલક હું જોઈ રહ્યો છું અત્યારે. આ પ્રત્યક્ષ, આનાથી કહેવાય એવું નથી કે શું એવું કારણ છે કે જેમાં આપ આવી રીતે માફ કર્યા જ કરો છો. એમના જ નજીકનો એક ખવાસ છે, અને જે પરચુરણ કામથી બાળપણથી સાથે છે, 20 વર્ષથી. અને મેં મારી નજરે જોયેલું છે કે જે ભેટ આવે એમાંથી મોટી મોટી નોટો સાફ, અને એ જેમની ભેટ સાફ થઈ જાય છે એમને મારી સાથે જ્યારે હું એરપોર્ટ પધરાવવા ગયો
ત્યારે આપે કહ્યું કે હા અમારી મોટી નોટો ઉપર આવતી જ નથી. પણ આપનો જે વિશ્વાસ છે આચાર્યનો કે ના આ અમારો બાળક છે, ખોટું ના કરે. એક વખત તો મારી સામે જ ઘટના ઘટી ગઈ. ખૂબ બધી મારો એટલે જ મને ખબર હતી કે આવું છે એટલે હું પોતે ભેટ સરાયા સિવાય ખસું નહીં. એક જ લાલન માટે આ દુઃખ હતું, બાકીના બેના તો જડબે સલાક એમના ખવાસો ફરતા હોય એ એમનું કરીને જતા રહે ને આમનું પડ્યું રહે ને પડ્યું રહે. પછી જે દશા થાય એ તો મને તો સાક્ષાત એરપોર્ટ ડ્રોપ કરવા ગયો ત્યારે સંવાદ થયો હતો અને હું જાણી ગયો હતો. અને મારી સામે જ્યારે ઘટના એવી રીતે ઘટી કે એ જે ગોલક છે એમાં જગ્યા જ નથી. બહુ એક એક કરીને નાખે ત્યારે ઘણા સમયે 10 મિનિટે એ આખું છાપ ભરેલી હોય તો એટલી પધરાઈ શકાય. હવે એ વખતે મને અચાનક જ કંઈક કામ પડ્યું એટલે એ સેવા મેં એક એવા છોકરાને સોંપી કે જે બચારો થોડુંક મંદ બુદ્ધિનો છે, પણ એ છે ભાવવાળો ને હોય છે ને એની પાસે આવું બધું વચ્ચે વચ્ચે જોડે બેસાડીને કરાવડાવું. હું બી કરતો હોઉં ને એને કોઈ પધરાય. હવે જોવાની વાત છે. એ દિવસે હતો અને મને શી ખબર આવું મારું લૌકિકમાં મેં બુદ્ધિમાં ઉતાવળ કરીને હું એને મૂકીને ગયો. અને એ વખત છાપ આખી ભરેલી હતી, મોટી નોટો પણ ખૂબ હતી. અને જ્યાં હું બહાર નીકળીને ઉતર્યો અને પછી મને એકદમ યાદ આવ્યું કંઈક એને મેં કીધું સોંપ્યું છે પછી એને સમજાવી દઉં કે આ રીતે કરવાનું. તો પાછો આવ્યો તો એ મને સામો મળ્યો. હજી તો કેટલી મિનિટ થઈ, 60 સેકન્ડથી વધારે નહીં થઈ હોય ઝાંપાથી પાછો આવ્યો. એમાં એ મને સામો, મેં કીધું તું કેવી રીતે આવ્યો? મેં તને જવાબદારી સોંપી હતી કારણ કે મને વિશ્વાસ જ નથી પેલા ઉપર, કારણ કે વાત થઈ ગઈ છે મને વલ્લભકુલ બાળકથી જ વાત થઈ ગઈ છે કે મોટી નોટો ઉપર નથી આવતી. અને મેં તરત જ એ છોકરાનું નામ છે અર્જુન, મેં કીધું તું કેમ આવ્યો? મને કે ના મને ઉઠાડી દીધો. અને એ પોતે કરે છે અને અંદર જઈને જોઉં છું તો છાપ ખાલી. અને એ છાપમાંથી પહેલામાં જઈ શકે એમ જ નથી એટલી નોટો. અને કેવી રીતે ગઈ? હું કંઈ ના બોલ્યો. પછી મેં અમારા આચાર્ય ચરણને વાત કરી, મેં કીધું આવું થયું છે. અને આ બધી મને કે તમારે આવું બોલાય જ નહીં. આ તો અમારો છોકરો જે 20 વર્ષથી અમારી જોડે છે, ખબરદાર આજ પછી બોલ્યા છો. મેં એટલે પેલો મને પછી કહેવા લાગ્યો કે તમે મને ચોર કીધો? મેં કીધું ના ચોર નથી કીધું, ચલો છાપ અત્યારે ભરી દઈએ ફરી પાછી આપણે. મને તો હવે આ 2 મિનિટમાં છાપ ગોલકમાં ભરીને આપો. તો પછી કશું ના બોલી શક્યો. પણ આ વાત છે કે છતાં પણ કોઈ દિવસ અભાવો નહીં. અરે વારંવાર કેટલા બધા, પણ કોઈ દિવસ આપના હૃદયમાં એમના માટે એ જે આપનો જે 20 વર્ષથી આપની સાથે છે એના માટે એટલો બધો અમને વિશ્વાસ છે. એટલે આ વલ્લભ કુલ સિવાય આ સંભવ જ નથી. આ વાત આજે પ્રમાણ થઈ ગઈ. અને હવે આજે છે મુખ્ય વાત કે આજે એમને શિક્ષા કરી તો એમાં જે કારણ કહી દીધું કે ताते या ब्राह्मणी के अपराध को आपने थोड़ी सी शिक्षा दे निवृत्त कियो, नातरु या को कहूँ ठिकानो न हतो। सो वैष्णव शिक्षा को अनुग्रह करी माने तो अपराध की निवृत्ति होई। એટલે જો શિક્ષા થાય ને જ્યારે પણ આ પણ આવશે, બધા બહુ પ્રસંગોમાં આવશે કે કોઈ વૈષ્ણવથી બીજા વૈષ્ણવને કોઈ પણ રીતે શબ્દોથી કે હાથ ચાલાકીથી પ્રહાર થાય તો એ વખતે કયો ભાવ રાખવો, એ આ જ ભાવ આવશે તેમાં પણ કે આ જે આપણા દોષ છે એ અજાણતા થયેલા એ અત્યારે નાશ પામ્યા અને કૃપા થઈ ગયા, તો એ ભાવ રાખવો. अपराध की निवृत्ति हुई और वल्लभ कुल के अपराध ते सदा डरपत रहनो यहू जतायो છે ને. અગ્નિ સ્વરૂપ છે પણ આ અગ્નિ એ અલૌકિક અગ્નિ છે, એ દોષ બાળનાર અગ્નિ છે. એટલે લોકોએ એટલો ખોટો ભય ફેલાયો છે. વલ્લભ કુલ એટલા સુંદર સરળ સ્વભાવના હોય છે અને એમનું સ્વભાવનું જો કોઈ સહેજ પણ સ્વાદ ચાખી લે છે પછી એ જીવનમાં બીજે ક્યાંય એનું રુચિ જ ના થાય, એટલું સુંદર આપનું વ્યક્તિત્વ છે. એટલે એ વલ્લભ કુલનો અપરાધ એટલે જેને કહેવાય કે હાવ જે કશું જ બધાના દોષને બાળવાવાળા, દોષ તરફ દ્રષ્ટિ જ નહીં કરવી, એવો જેમનો સ્વભાવ વલ્લભથી આવેલો. હવે એમનો પણ કોઈ અપરાધ કરી બેસે તો એનું તો પછી કેવી રીતે ઠાકોરજી માફ કરી દે? ઠાકોરજી સહન ના કરી શકે. એટલે ઠાકોરજીથી ડરતા રહેવું, વલ્લભ કુલના અપરાધથી સદા ડરતા રહેવું, એવું છેલ્લે આપે કહ્યું. અને આ પ્રસંગને કે કેવી રીતે આ અપરાધને ક્ષમા કરાવી દીધો આ શિક્ષા કરીને, એ સમજવા માટે પણ એક મારી પાસે દ્રષ્ટાંત સુંદર છે. ઠાકોરજી આપના સખાઓ સાથે ગ્રીષ્મ ઋતુમાં એક આંબાના કેરીના ઝાડ ઉપર ચડી અને એક છોકરાને ચડાવ્યો અને કીધું કે જા કેરીઓ પાડ. પેલો ઉપર ચડ્યો અને પાકી પાકી કેરીઓ નીચે પધરાઈ. દૂરથી એ બાગનો માળી જોઈ ગયો અને ઠાકોરજી તો ભાગ્યા, બધા ભાગ્યા એટલે, પણ પેલાને ઉતરતા વાર લાગે ત્યાં સુધી મેં પકડાયો એટલે થોડો મેથી પાક પડ્યો. એટલે પેલો તો આવ્યો ઠાકોરજી પાસે
કે છે કે આ કેવા છો તમે? તમે મને કેવી રીતે એકલો મૂકીને બધા ભાગ્યા અને મને આ માર પડ્યો? આવું કેમ? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે બહુ પૂછવાનું નહીં મારી સાથે. હું કોઈ દિવસ કોઈને પણ માર પડવા દેતો નથી, ને જો માર પડે તો સમજવાનું કે તારા આટલા જન્મોના અપરાધ એક ઘડીમાં પૂરા કર્યા. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. એ જ પ્રમાણે બોલો શ્રી વલ્લભ કુલ પરિવાર કી જય હો. सो छज्जो ऐसी कृपा पात्र भगवदीय ही ताते इनकी वार्ता कहाँ तय कहिए. श्री हरिराय जी महाप्रभु जी रचित शिक्षा पत्र 20 શ્લોક 10 અને 11 સાથે લીધા છે આમાં, અને એ જે શ્લોક છે એનો શબ્દાર્થ હવે શ્રી ગોપેશ્વરજી પ્રભુ કહી રહ્યા છે. બંનેનો સાથે જ છે 10 અને 11 નો. જ્ઞાન સકલ દોષને ભસ્મ કરે છે એમ પ્રસિદ્ધ કરેલું છે, તો પણ પ્રભુ શ્રી કૃષ્ણના પ્રાદુર્ભાવમાં જે પ્રતિબંધક હોય છે તેને નિવૃત્ત કરવા સમર્થ નથી. તેથી જ્ઞાન શ્રી મહાપ્રભુજીના સાનિધ્ય કરતાં ન્યૂન કહેવાયું છે. શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય છે તે જ ક્ષણમાં ભગવદ ભાવનું દાન કરે છે. આજે કોઈ વૈષ્ણવ થયા પછી તર્ક થતો હોય કે કેમ જ્ઞાન કરતાં પણ આ ચડિયાતું ભક્તિ, કારણ કે જ્ઞાનનો સ્વભાવ પણ કયો આપે હરિરાયજીએ કે સકલ દોષને ભસ્મ કરે છે એમ પ્રસિદ્ધ કરેલું છે. આ છે ને આપણે યાદ રાખવાનું. આગળ જે શ્લોક હતો એમાં ગુણગાન સર્વ દોષને નિવૃત્ત કરે છે, એને અનુસંધાનમાં કોઈને પ્રશ્ન થાય એમ સમજીને આપણે સાથે આગળનું લઈ લીધો અત્યારે. એટલે ગુણગાનનું મહત્વ આટલું બધું કેમ? કે જ્ઞાનમાં એમાં એવું કહ્યું હતું ને, હા, કે જ્ઞાન માર્ગ કરતાં પણ ગુણગાન વધારે ઉત્તમ છે. એવું કેમ માનવું અમારે? એવું અત્યારે કોઈને મનમાં શંકા જાય એટલે આ જવાબ શ્રી હરિરાયજીએ એનો સમાધાન કરતા કહ્યું કે ના, જ્ઞાન પણ સકળ દોષને ભસ્મ તો કરે જ છે, તો પણ પ્રભુ શ્રી કૃષ્ણના પ્રાદુર્ભાવમાં પ્રાગટ્યમાં જે પ્રતિબંધક દોષો હોય છે તેને નિવૃત્ત કરવા સમર્થ નથી. એટલે આ મને સમજાયું નથી કે જ્ઞાન દોષોને ભસ્મ કરે છે પણ ઠાકોરજી પ્રગટ થતા હોય ત્યારે જે પ્રતિબંધક દોષો હોય તેને સમર્થ નથી નિવૃત્ત કરવા, એ નથી સમજાયું. તેથી જ્ઞાન ન્યૂન કહેવાયું છે. અને શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય જે તે જ ક્ષણમાં ભગવદ ભાવનું દાન કરે છે. હા, હવે આ જે ભાવ છે કે મહાપ્રભુજીનું સાનિધ્ય હોય અને એ જે કૃપા કરવા ઈચ્છે કે ના જીવ શુદ્ધ છે, દીન છે, ભલે પછી નિષ્કિંચન હોય કે ભલે કોઈ પણ જાતિનો હોય, પણ જો આપ એવું ઈચ્છે તો ક્ષણવારમાં એક લખ્યું છે તે જ ક્ષણમાં ભગવદ ભાવનું દાન કરી દે છે. એટલે તો વલ્લભ કૃપાનો મહિમા મેં કાલે ગાયું ને કે વલ્લભને વાલા એ જગને વાલા, બાકીના ખાડે છે ફોતરા ઠાલા. એટલે કોને વાલા? વલ્લભને વાલા. વલ્લભ કુલને વાલાનું તો ક્યાંય નહીં આવે હરિરાયજીના શિક્ષાપત્રમાં. એમણે ક્યારેય એવું નથી કહ્યું કે અમારા પિતાજી કલ્યાણરાયજીના વાલા આ વૈષ્ણવ હતા. એમણે એમ પણ નથી કહ્યું કે અમારા ગોવિંદરાયજીના વાલા આ વૈષ્ણવ હતા. કેમ? આપની પાસે તો બધા અનુભવો હતા. આપણે તો બધાના વાલા વૈષ્ણવોની સાથે જોયા હશે, સંવાદ કર્યો હશે, એમને માણ્યા હશે, અને આપનું જે ભાવ હતો અંદરનો એ પણ શિક્ષા જે માર્ગની સ્થિતિની વાત આવી ત્યારે ખાલી પ્રગટ થયો કે આપના ગુરુ શ્રી ગોકુલનાથજીના એકાંતિક વાર્તાનું પણ ચિંતન મનન અને વાંચન કરતા રહેતા. પણ એ પોતાના પર્સનલ ગ્રંથમાં આવ્યું, શિક્ષાપત્રમાં ક્યાંય નથી આવ્યું. એટલે વલ્લભને વાલા એ જગતને વાલા. એટલે વલ્લભ જો કૃપા કરે તો ક્ષણવારમાં પણ એ જીવને ભાવનું દાન કરી દે છે. જેવી રીતે વાસુદેવદાસ છકડાને દીનતા થઈ અને મારો હાથ કૃષ્ણદાસ મેઘન જેવા એક દુર્બળ શરીર, કારણ કે સદાય વિપ્રયોગમાં રહે, એનું શરીર કંઈ બહુ ખાઈ પીને ફૂલેલું ના હોય, એટલે તો કે આવું શરીરને છતાંય મારો હાથ પકડ્યો, હું છોડાઈ ના શક્યો. અને પછી તરત જ જ્ઞાન થયું કે તો પછી આમના ગુરુ કેવા હશે જેમણે આમને શિવ શરણે લીધા હશે. તો એમને દીનતા થઈ તો મહાપ્રભુજીએ પણ એમને જે 6 ધર્મો શ્રી ઠાકોરજીમાં છે સ્થપાયેલા, યશ શ્રી વીર્ય કરીને, એ 6 ધર્મો વસુદેવદાસ છકડામાં સ્થાપી દીધા.
આ વાત છે. અને છતાંય જોવાની વાત એ છે કે વસુદેવદાસ છકડાનો આટલો મોટો મહિમા કે મહાપ્રભુજીએ આ 6 ધર્મો સ્થાપ્યા, પરંતુ એમને નિકુંજની લીલામાં પ્રવેશ નથી. વધારે તો શું કહું, યશોદાજીને નંદ બાવાને પણ નથી. આ માર્ગ બહુ અનૂઠો છે અને બહુ આનંદવાળો છે. જેને જેવો ભાવ, હમણાં એક જે છે આ ક્ષત્રાણી કે બ્રાહ્મણી સિનનની છે, તો એ નંદ બાવાના જે યશોદાજી છે, નંદ બાવાના જે ભાઈ છે ઉપનંદ, એની પત્ની સુનંદા એટલે જેઠાણી થઈ. હવે એને જો કરે કે યશોદાને તો ઠાકોરજી આવી રીતે એના ખભે ચડી જાય છે અને માં કહીને આટલો બધો વાલ કરે છે, તો શું મારા ભાગ્યમાં નહીં? તો આ તો કલ્પવૃક્ષ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. ભલે એમની સામું જુએ નહીં પણ જાણી જાય કે આને તો આ મનોરથ થયું. તો એ જ સુનંદા પછી અહીંયા ભૂતલ પર પ્રગટી અને એને તો ઠાકોરજીએ કૃપા કરી અને પોતે સ્વયં પહેલાં પ્રગટ થયા, એને મળ્યા ઠાકોરજી, અને પછી મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને એને કહ્યું કે આ અમે જાણીએ છીએ અને લે તને અમે પુષ્ટ કરીએ છીએ, તું સેવા કરજે. ને એને તો દ્રવ્ય પણ નહોતું, અને છતાંય ઠાકોરજી એની સાથે એવા જે ભાવ આપણે કરેલો ઉપર અહીંયા વ્રજમાં લીલામાં યશોદાજી માટે ઠાકોરજીની જે લીલાઓ, એ જ બધી અહીંયા પૂરી કરી. જ્યાં તરકારીવાળો આવે એટલે બૂમ પાડીને કે જો મૈયા આ આવ્યો છે જતો રહેશે, પછી જા માગી લે, તારે જે લેવું હોય થોડું થોડું લઈ આય. તો પેલાને બહાર અવાજ સંભળાય કે અંદર છે કોઈ, પણ કોઈ દિવસ દર્શન તો ના જ થાય ને, એ આને થાય. તો આવા મનોરથો પૂરા એ મહાપ્રભુજીએ કૃપા કરીને કરેલા છે. ભાવનું દાન ક્ષણવારમાં કરી દે. એટલે આ જે આમાં જ્ઞાનથી અલગ છે માર્ગ. વિવેચન પણ એનું બહુ સુંદર છે કે જ્ઞાન માર્ગનું ગુણગાન એવું છે કે તેથી સંસારના સકલ દોષ નિવૃત્ત પામે, ભસ્મ થાય છે. હવે જ્ઞાન માર્ગની વાત કરે છે. પછીથી જો જીવ નિર્વિઘ્ન થાય તો મોક્ષ પ્રાપ્ત કરે છે. પરંતુ જ્ઞાન માર્ગમાં પ્રભુ પ્રગટ થઈને દર્શન દેતા નથી. જ્ઞાન માર્ગનું ગુણગાન ભક્તિ માર્ગમાં પ્રતિબંધ રૂપ છે, કારણ કે એ ગુણગાનથી પ્રભુનું દર્શન થતું નથી, લીલા રસનો અનુભવ થતો નથી. તેથી જ્ઞાનને ભક્તિ માર્ગમાં પ્રતિબંધ રૂપ સમજવું. એટલે મેં ગઈકાલે કહ્યું ને કે મુક્તિ એ કોણ ઈચ્છે? તો કે જે માયાવાદી જેવા જીવો હોય કે જે બધું પોતાનું માલિકીનું કરવું અને એના સ્વામી બની જવું, સ્વામી ભાવવાળા, અને ખૂબ ભોગવવા માટેનો ભાવ મનોરથો કર્યા કરવા, પણ ક્યાંય એમને સેવાનો ભાવ ના આવે, ઠાકોરજીની સેવાનો. કેમ કે એમને ઠાકોરજીની ભક્તિ નથી મળેલી, એટલે એમને ભોગવવાનું જો બધું થાય મન, અને વધારે જીવવાનું મન થાય. આ બે ભાવ એમના મુખ્ય હોય. અને ભગવાનને ના માને એટલે કઈ રીતે માને કે નિરાકાર ભગવાન તો છે, આ બધું બનાવ્યું છે એ તો છે, પણ આ તમે લોકો કહો છો કે શ્રી કૃષ્ણ એ ભગવાન છે અને રામ એ ભગવાન છે, તો એ માયાવાદ જે હતો, શાસ્ત્રાર્થ કરતા હતા બધા, એ માયાવાદમાં એ લોકો આ પ્રમાણ મૂકતા હતા. તો આ પ્રમાણમાં એ લોકો ત્યાં સુધી કહી દે કે આપણે તો એને સાંભળી પણ ના શકીએ. વધારે શું કહું, આજે યોગ બાવા જે છે રામદેવ, એમના મુખના વચન મેં સાંભળ્યા ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો. એમની નિષ્ઠા આ જ પ્રમાણે છે, નિર્ગુણ નિરાકારમાં. એટલે એમણે તો અને જેટલા પોતે વિદ્વાન હોય એટલું એ મત પણ એટલો મજબૂત મૂકી દે કે જો મોટા કોઈ ધુરંધર ના હોય સામે તો એનો જવાબ ના આપી શકે, મસ્તક થઈ જ જવું પડે, એવું એ કહેતા બાબા રામદેવ. એ શું બોલ્યા એક વખત કે મોટા તો નિર્ગુણ નિરાકાર છે. આ તમે રામને મોટા કહો છો, શ્રી કૃષ્ણને મોટા કહો છો નિરાકારથી, તો પછી કેમ મૃત્યુ થયું, કેમ તીર વાગ્યું? એ તો મરી ગયા. તો ભગવાન કોઈ દિવસ મરી જાય? એવા તર્ક લઈ શકે એ લોકો જ્ઞાનનો આધાર લઈને. એટલે એનાથી દૂર રહેવા માટે ચેતવણી કરી અહીંયા શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કે કારણ એટલે એ જ્ઞાન સાધશો નહીં. હા, ફરી કહી દઉં. એટલે જ્ઞાન માર્ગ જે છે એમાં પ્રભુ પ્રગટ થઈને દર્શન દેતા નથી. ક્યાંથી દે? હવે એનો ભાવ જ નથી, એ માનવા તૈયાર જ નથી. તો પછી ભાવ ના હોય તો ભગવાન તો એ પ્રમાણે દર્શન ના આપે. એટલે એનો સંગ કરો તો તમારે બી એ થવું પડે કોરા.
જ્ઞાન માર્ગનું ગુણગાન ભક્તિ માર્ગમાં પ્રતિબંધ છે, કારણ કે ગુણગાનથી પ્રભુનું દર્શન થતું નથી, લીલારસનો અનુભવ થતો નથી. તેથી જ્ઞાનને ભક્તિ માર્ગમાં પ્રતિબંધ રૂપ સમજવું. આ 10મો શ્લોકનો અનુવાદ વિવેચન આવ્યું. હવે 11મો. આમ છે, તેથી તમે જ્ઞાન સાધશો નહીં, ભગવદ સેવા જ મુખ્ય છે એમ સમજજો. ભક્તિ માર્ગથી જ્ઞાન માર્ગ ન્યૂન છે એમ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપે સંન્યાસ નિર્ણય નામના પોતાના ગ્રંથમાં કહ્યું છે. અને એક એ શ્લોક મૂક્યો છે, તમે વાંચી લેજો, મને નથી સંસ્કૃતમાં બહુ વાર લાગે છે એટલે એનો અર્થ પછી કહી દઉં છું. મહાપ્રભુજીએ જે શ્લોક લખ્યો છે સંન્યાસ નિર્ણયમાં, કે જ્ઞાન માર્ગથી કેમ ભક્તિ ચડી હતી. જન્મ પર્યત જ્ઞાન માર્ગનું સાધન સિદ્ધ થાય અને તેમાં પ્રતિબંધ ન થાય ત્યારે બ્રહ્માના લોકમાં જવાય. એટલે આ સ્ટેપ બતાવ્યા બ્રહ્મલોક સુધી. પછી જ્યારે બ્રહ્મનો લય થાય ત્યારે જ્ઞાનીનો મોક્ષ થાય. એટલે ત્યાં સુધી એ બ્રહ્માના ઘરમાં પડ્યા રહે અને ત્યાંથી પછી બ્રહ્માને જ્યારે 100 ચતુર્યુગી અરે 1000 ચતુર્યુગી પતી જાય ત્યાં સુધી એ જીવ્યા જ કરે અને જ્યાં એમનો મોક્ષ થાય, બ્રહ્માજીનો લય થાય, બીજા નવા બ્રહ્માનો ટાઈમ થાય એટલે આ જ્ઞાનીનો મોક્ષ થાય, એટલે કે લય થઈ જાય તેજપુંજમાં. આ પ્રકારે જ્ઞાન માર્ગીય જીવ એ ભક્તિ માર્ગીય જીવથી ભિન્ન પ્રકારનો છે. તેથી તમે પુષ્ટિ માર્ગની રીતિમાં તત્પર રહેજો. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સાનિધ્ય સામીપ્ય થાય તો પોતે ભગવદ ભાવનું દાન કરે છે, સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. તેથી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો સેવા માર્ગ પ્રકાર ગ્રહણ કરજો. અને જુઓ, વલ્લભાખ્યાનમાં પણ બહુ સ્પષ્ટ આજ્ઞા કરી છે. એટલે હરિરાયજી મહાપ્રભુજી જે કહે છે કે શા માટે જ્ઞાનીથી દૂર રહેવું, એનું પ્રમાણ છે અસારવામાં શ્રી ગોસાઈજી પ્રભુએ હૃદયમાં બિરાજી અને વલ્લભાખ્યાન પ્રગટ કર્યું. એમાં પહેલું જ આખ્યાન અને એમાં 6ઠી ટૂંક છે કે નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના શી પેરે કહીએ, રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લહીએ. એટલે નિર્ગુણ નિરાકારનો જેને ભાવ છે તેને એ પ્રમાણે જ સૃષ્ટિ દેખાય છે અને તે થકી પુરુષોત્તમ અળગા લીલા અચલ વિહાર. એટલે જ્ઞાનીઓની જે દ્રષ્ટિ છે ત્યાં સુધી એ જે જુએ છે એનાથી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અળગા કીધા. અને એમની જે લીલા છે એ અચલ અને વિહાર, એટલે વિહારની જે લીલા છે અચલ એટલે ક્યારે પણ એ રોકાતી નથી. અને પછી જે કહ્યો શબ્દ એ કઠોર છે જ્ઞાનીઓ માટે. બ્રહ્મ જ્ઞાની ને મુક્તિ માર્ગી સ્વપ્ને નહીં વ્યવહાર. એટલે જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે એટલે કે એ ખોટું નથી, એ સાચું જ છે, પણ એની અંદરનો જે ભાવ છે એ બ્રહ્મ જ્ઞાન થાય એટલો જ છે. તો પ્રભુએ એવી પણ કૃપા વિચારી અને એટલે તો ભાગવતજીમાં પણ ઠાકોરજીએ કહ્યું છે કે મને પામવા માટેના માર્ગ એ ગણાયની એટલા છે. અમે એક રીતે સમજવું હોય આપણે તો પ્રભુથી છૂટો પડેલો અંશ હોય એટલે પ્રભુનો તો કહેવાય જ ને. એટલે જે આ પેલી કહેવત છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમ અવતર ના થાય. એટલે એનું ધોળમાં પણ લીધેલું છે કે જેનું કોઈ નથી એની ઈશ્વર સંભાળ રાખે, સૌ છોડે પણ એ નહીં છોડે, જગત પિતા કહેવાતો. તો એ રીતે છે બધા ભગવાનના અંશ, પણ ભક્તિ માર્ગમાં પ્રભુના પ્રત્યક્ષ દર્શન થયેલા છે અને એ રૂપનું પાન કર્યા પછી હવે એમને બીજું કંઈ રૂચતું નથી. એટલે તો સંવાદ લેવો પડ્યો ભ્રમર ગીતમાં જે ઉદ્ધવજીનો. એટલે ઉદ્ધવજીને ભક્તિ નહોતી એવું નથી, પણ એ ભક્તિ કરતાં બ્રહ્મ જ્ઞાનને વિશેષ માનતા હતા. એમની પાસે બે હતું, સુખદેવજી પાસે પણ બે હતું. એટલે છેલ્લે જે એમણે બધું કહ્યું છે કે શું અનુભવ થઈ રહ્યો છે પરીક્ષિતને, તો એ આપણને જરાય રૂચે નહીં એવો અનુભવ છે. બસ એક થઈ ગયો, હું જ બ્રહ્મ થઈ ગયો, અહમ બ્રહ્માસ્મિ. એટલે આપણને જે ના પાડી છે મહાપ્રભુજીએ એ જ આવ્યું. એટલે જ ભાગવતને પણ ભગવદીઓથી શ્રવણ કરવાનું કીધું છે, વૈષ્ણવોથી. કેમ કે વૈષ્ણવોનો ભાવ જે છે એ અચલ જે વિહાર થઈ રહ્યો છે એ શ્રી કૃષ્ણચંદ્રના ચરણોમાં છે. એટલે જ એમનીથી સાંભળવી. અન્યથી સાંભળવાથી આવું થાય, અહમ બ્રહ્માસ્મિનો ભાવ થઈ જાય, પછી એમને આવી રીતે મોકલવા પડે. અને જ્યાં ગોપીજનોને રડતા જોયા, ઠાકોરજીએ જે લીલા કરી અને જે એમનું ચિત્ત ચોરેલું અને એ યાદ કરી કરીને જે રડતા હતા ત્યારે ઉદ્ધવજી પણ તલસ્યા કે નહોતું જાણ્યું
રડવામાં આનંદ છે. આંખે અશ્રુ હૈયામાં વિશ્વાસ જો, મને પણ આવું મળશે. પ્રેમ સરોવર ડૂબકી મારે મારવી, ત્યારે થાશે હૈયામાં તે હાસ જો. એટલે આ જે વલ્લભાખ્યાનમાં કહ્યું કે બ્રહ્મજ્ઞાનીને મુક્તિ માર્ગી સ્વપ્ને નહીં વ્યવહાર, એટલે એમની સાથે વ્યવહાર ન રાખવો જોઈએ, આજ્ઞા થઈ છે. એ જ વાત અહીંયા શિક્ષાપત્રમાં કરી. પછી કહે છે આ કે 100 જન્મ પર્યત જ્ઞાન માર્ગનું સાધન સિદ્ધ થાય અને તેમાં પ્રતિબંધ ન થાય ત્યારે બ્રહ્માના લોકમાં જાય, એ બધું કહ્યું. અને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સાનિધ્ય થાય તો પોતે ભગવદ ભાવનું દાન કરે છે અને સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. અને તેથી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો સેવા માર્ગ પ્રકાર ગ્રહણ કરજો. આવતીકાલે 20મા પત્રમાં 12મો શ્લોક આવશે. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માશ દારા આગાર પુત્ર આપ્તવીતિ પ્રાણી સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માશ દારાગાર પુત્ર આપ્તવીતિ પ્રાણી આત્મના સહ સમર્પયામિ દાસોમ કૃષ્ણ તવાસ્મી દાસોમ કૃષ્ણ તવાસ્મી દાસોમ કૃષ્ણ તવાસ્મી. આ સુઆયોજિત માર્ગ છે, એટલે તો રિસ્ટ્રિક્ટેડ કહેવાય છે. એટલે જ એવા નીતિ નિયમો રાખ્યા છે પુષ્ટિ માર્ગમાં કે એ જ પાળી શકે કે જેને ખરેખર જ પહેલેથી પ્રેમ છે. એટલે જે વખોડાયેલો છે એ પણ લીલા છે માત્ર. વખોડવા માટે થઈ અને કોણ તૈયાર થાય કે જે લીલાના નથી, અને જે લીલાના છે એના માટે તો આ જ ઉક્તિ છે, માહી પડ્યો તે મહાસુખ માણે. બહુ સુંદર વચનામૃત અમારા વલ્લભ કુલ ગુરુ મારા બ્રહ્મસંબંધ જેમમાંથી થયા. આપના વચનામૃત જે હમણાં યુટ્યુબ પર શેર કરવામાં આવેલા છે, એની ક્લિપ મારી પાસે 2 ટુકડામાં આવેલી છે. પહેલાં મેં યુટ્યુબની લિંક મૂકી, પછી મને થયું કે બધા પાસે યુટ્યુબ ના હોય કે આવું અમુક ઉંમર થયા પછી વૈષ્ણવોને ના ફાવે, એટલે મેં એની ક્લિપ મૂકી. એમાં પાછળની પહેલાં મૂકી દીધી ને પછી મને મળી એટલે પાછી એ પાછળથી મૂકી. હવે હું ફરી મૂકીશ. મારા જે ગુરુ છે એ મહાપ્રભુજીના 16મી પેઢીએ છે. અને મેં પહેલાં કહ્યું હતું ને કે 2 જ લોકો ભૂતલ પર અત્યારે આ રસનો આનંદ લઈ રહ્યા છે. એક તો જેમને માથે સેવા છે, જે ઠાકોરજીને સમયસર ભોગ આવ્યો કે નહીં, અથવા ભોગ માટે તત્પરતા, ઠાકોરજીને મંગલા માટે તત્પરતા, અને ચિત્ત ઠાકોરજીમાં છે સેવામાં, એક આ સુખી છે. અને જેને સેવા નથી એ સત્સંગમાં જો ડૂબ્યા છે અને ચિત્તમાં બસ આ શ્રી ગુસાઈજી તો આવા કૃપાળુ છે કે આટલા બધા અપરાધોને આવી રીતે ભોગવાવીને એને મુક્ત કરી દીધી. તો એ શ્રવણ કરતાં કરતાં જે એમના માટે આસક્ત થઈ જાય છે એ કે સુખી છે. આ 2 તો મારા જે આ ગુરુ છે એ કેટલા આજે આટલા વર્ષના છે, 72 વર્ષના, પણ આપ અત્યારે પણ યુવાન જેવા તરવરાટવાળા છે. મૂળ કારણ એ છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની જે પરંપરા છે એને એ જે સિદ્ધાંતો છે એમાં ક્યારે પણ આપણે નેગોશિએશન નથી કર્યું કોઈ દિવસ. હા, આપનાથી જે આપમાં લાલન છે, કદાચ કંઈ પણ નવું કરવા જાય તો એ એક વખત કહે, પછી જો ન માને તો પછી જે સાક્ષી ભાવની આપે વાત કરી કે અમે તો અમારા ઘરમાં પણ અમારા લાલન જ્યારે કોઈ પણ આવી રીતે એમનું કંઈ કરતા હોય ને અમે ના સમજીએ તો અમે પડતા નથી વચ્ચે, જે વિષય અમારો નથી, એમ કરીને જે આપે કહ્યું. તો આજે હું ફરી મૂકીશ. એમાં આપે વિવેક ધૈર્ય આશ્રય ઉપર પણ બહુ સુંદર, અને આ વચનોનો મહિમા કેમ છે મેં કહ્યું ને, સુવાવડી જે સ્ત્રી છે એ જ બાળકને પ્રગટ થયાનું વેદનાનો અનુભવ કહી શકે, પણ જેને સુવાવડ થઈ જ નથી એ પોપટની જેમ વાંચી જાય તો એનાથી કંઈ અનુભવનો બિલકુલ તલભાર પણ અંદરથી રણકાર ના આવે. તો આ વાત છે. અમારા મહારાજશ્રી તો વ્રજભૂમિ અને વ્રજધામ 2 જગ્યાએ જ્યારે સંભાળવાનું થયું તો
તો ત્યાંથી અહીંયા આવતા આવતા જો મોડું થઈ જાય, કેમ કે બહુ ટ્રાફિક હોય વચ્ચે, તો એ બ્રજભૂમિથી પછી મારે હવે સમયસર અહીંયા રાજભોગની આરતીમાં પહોંચવું છે બ્રજધામ, એમાં એટલું ચિંતા ને એટલું પ્રેશર થાય, એમાં બ્લડ પ્રેશર આપને પ્રવેશ કરી ગયું. આ વાત છે. પણ છતાંય આપનો ભાવ આજની તારીખમાં પણ ઠાકોરજીની બાબતમાં મેં કહ્યું ને કે અમારે ત્યાં શરદોત્સવમાં ઠાકોરજીને પધરાવે, જે ચલ સ્વરૂપ છે નવનીત પ્રિયાજીનું, અને એ બધાનો તો આનંદમાં હોય, ખવડાવવા માટે મંદિરોથી કર્યા હોય એ બધું લૂંટાવતા, હજી લેવડાવજો, અરે આમ આમ ભટ્ટ પાડી દેજો બધું આમ. પણ અહીંયા અમારા મહારાષ્ટ્રીનો જીવ ક્યાં હોય? બધા બધું પતાવીને એમની રીતે રવાના થવા લાગે, પણ અમારા આચાર્ય ચરણ તો ઠાકોરજીને પધરાવો પછી હું ઊભો થઉં. આ જ વાત છે કે આ સુવાવડીનું અનુભવ કહેવાય કે જેને ઠાકોરજી સાથે તાર સંધાઈ ગયો છે. એટલે એ જે વચનામૃત છે એનો મહિમા પણ એટલો છે આજે કે સૌથી વધારે સર્ચ થયા, આજે 3.8K સુધી પહોંચી ગયું. અને હમણાં જ લાલન આટલા વર્ષોથી જે ટીવી પર છે પણ 800, 900 કે 1500 સુધી પહોંચ્યા હશે. તો આ શું છે? એટલે હું કહું છું કે જ્યારે પણ ઠાકોરજીના માટે જેમને તાર જોડાયેલો છે અને સત્સંગમાં કાં તો રુચિ છે, આ બે જ ભાગ્યશાળી ગણવા. બાકી તો આમ કરી નાખું ને તેમ કરી નાખું, ફોગટ ફાફા મારે રે, આમ કરી નાખું ને તેમ કરી નાખું. હવે એટલે આજે ધોળ પણ એવું લઈ લઈએ છે કે પ્રભુ કૃપાએ, જ્યાં સુધી પ્રભુની કૃપા ના થાય ત્યાં સુધી આ સત્સંગ અથવા તો સેવા એ મળી શકતી નથી. આ કૃપા ઉપર છે, કોઈ ઈચ્છે તો ના થાય. પ્રભુ કૃપાએ સુખડા તણી છે ખાણ રે, કૃપા પાત્ર માણે જીવનની લાણ રે, મનડાના સૌ રોગ બધાએ જાતા રે, રાત્રિ દાડો ગુણ વલ્લભના ગાતા રે, સ્થિરતા આવે મનડાની પરિપૂર્ણ રે, દુખડા એના દળાઈ જવાના ચૂર્ણ રે, વલ્લભ ચરણે થાત શ્રીજી ચરણે બુદ્ધિનો થાતો વિરામ રે, જીવન ભરના સુખ શાંતિ આરામ રે. અને આનો જ દોડનું વિરુદ્ધમાં પણ દોડી લીધું છે કે પ્રભુની કૃપા વીણ દુનિયામાં છે ફાફા રે, પ્રભુ કૃપા વીણ દુનિયામાં છે ફાફા રે, છોને કરતા નવા નવા ઉધામા રે, છોને કરતા નવા નવા ઉધામા રે. હવે જુઓ, જેને પ્રભુ કૃપા નથી થઈ એટલે કે નથી એમને માથે ઠાકોરજીની સેવાના સમય સાચવવાનો કોઈ ભાવ કે ચિંતા કે ચિત્ત પરોવાયેલું, કે નથી સત્સંગમાં શ્રી ગુસાઈજી કે શ્રી વલ્લભના સત્સંગમાં રુચિ, તો એ લોકોનું જે વર્તન હોય છે જીવનભરે કેવું હોય છે? બુદ્ધિ કોઈની ત્યાં આગળ નહીં ચાલે રે, હાથ મૂકે જો લમણે અગર ગાલે રે. અને ડાપણ કેટલું બધું, ડાપણ વાળે ડાપણ વેચી દીધા રે. અને પછી કહ્યું કે આ ડાપણ વેચીને શું લીધું? અમૃત છોડી ઝેર હળાહળ પીધા રે. અમૃત એટલે શું? શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રી શ્રીનાથજીના ગુણગાન કરવાનું છોડી, એમની સેવા કરવાનું છોડી અને દાન પુણ્યમાં પડી ગયા અને વિહારમાં પડી ગયા, લૌકિક વિહારમાં. અમૃત છોડી ઝેર હળાહળ પીધા રે. અને છેલ્લું કહ્યું, કોણ ફાવ્યા આમાં? વલ્લભ પ્રભુના બની ગયા તે ફાવ્યા રે. તો બાકીના બધા, બાકીના એ દુઃખના બીજને વાવ્યા રે, પ્રભુ કૃપામીણ દુનિયામાં છે ફાફા રે, છોને કરતા નવા 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 ઉધામા રે. અને થાય શું ખબર છે? ડાપણ વાળા ડાપણ વેચી દીધા. એ જે શબ્દો આવ્યો ને એનો ભાવ સમજવાનો છે કે ખરેખર તો એમને આમાંથી એકે અનુભવ થયો નથી, પણ હવે ડાપણ એટલું બધું ભેગું કર્યું છે એટલે ન લખ્યું કે અમૃત છોડી વિષ હળાહળ પીધા રે.
હવે જેમણે અમૃત પીધેલું છે એ લોકોને આ બધી વાતોમાં રસ ના પડે, પણ છતાંય જેમ પેલા નહીં કાગડાનો અને હંસનો પ્રસંગ આવે છે કે હંસ હંમેશા મૌન રહે, હંસ હંમેશા શાંત રહે, હંસ બોલે નહીં પણ એનું ચિત્ત એ સ્થિરતાએ હોય, કેમ કે એને ખબર છે કે પોતે કેટલી ઊંચી ઉડાન ભરીને અત્યારે બેઠો છે. એટલે પણ જે કાગડો છે ને એને તો આ હંસની આવી સ્થિરતા શાંતિ એને સહન ના થાય, એટલે કા 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 કરે એ અને બીજા 4-5 ભેગાય કરે અને 5ની વચ્ચે પાછો પોતાના વખાણ થાય ને એવા 4 આવી જાય કાગડા, એટલે પેલો કાગડો જે મેન હોય એટલો તો ફાઈ જાય કે પેલા હંસની તો દશા બગાડી નાખે અને છેવટે હંસ જોડે પણ ચર્ચામાં ઉતરી જાય કે જો મને આટલી રીતે ઉડતા આવડે છે, તને આવડે છે? અને એ વખતે પછી હંસ કંટાળીને એક વખત એને પોતાના પીઠ ઉપર લીધો અને આકાશમાં ઊંચી જ્યારે ઉડાન ભરી ત્યારે કૌવાને ખબર પડી કે ઓહો આ શાંત બેસે છે પણ આ તો બહુ ઊંચી ઉડાન ભરી ચૂક્યા છે, પણ છેવટે સ્વભાવ ના ગયો એનો, એટલે જ્યાં પેલા હંસ નીચે લાવ્યો અને હંસ બેઠો એટલે વળી પાછો ઝાડ ઉપર જઈને એની ઉપર ચરક્યો. દ્રઢ ઈના ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગ માજુ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आकली में, जासो होय निबेरो. सुर कहाँ कहे द्विविधया दरो, बिना मोला को चेरो भरोસો, દ્રઢ ચરણ કેરો. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, वसंत विहारी लाल की जय हो.